નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીએ છીએ અર્થશાસ્ત્ર વિષયમાં ધોરણ 12 ચેપ્ટર 6 બેરોજગારી. બેરોજગારી જે છે એના નેક્સ્ટ ટોપિક જે છે એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી જે છે આયોજન પંચ દ્વારા મળે છે. અર્થતંત્રમાં કે ભારતમાં જે કોઈ પણ બેરોજગારીનું પ્રમાણ જે છે એની માહિતી કયા ક્ષેત્રમાંથી મળે છે, તો કે આયોજન પંચ જે છે એના દ્વારા જે છે આંકડાઓ નક્કી કરેલા એના દ્વારા. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન જે છે જેને CSO તરીકે ઓળખવામાં આવે છે, એમની પાસેથી બેરોજગારી જે છે એનો દર જે છે એ મળી શકે છે. તેવી જે નેશનલ સેમ્પલ સર્વે જે છે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા જે છે પ્રકાશિત થયેલા બેરોજગારીના અહેવાલો જે છે એમાંથી રાષ્ટ્રમાં અથવા તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણ જે કે દર જે છે એ જાણી શકાય છે. તેમજ બેરોજગારી જે છે એની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી ભગવતી સમિતિ જે છે એના અહેવાલ પણ ભારતમાં બેરોજગારીનું પ્રમાણ જે છે અને કારણો જે છે દર્શાવ્યા છે. ભગવતી અહીંયા એક માર્કનો સવાલ જે છે સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે બેરોજગારીની સમસ્યાનો અભ્યાસ અથવા તો બેરોજગારીનો દર જે છે કઈ સમિતિ જે છે એ રજૂ કરે છે. બરાબર, તો ભગવતી સમિતિ શબ્દ કયો યાદ રાખવાનો છે સવાલમાં. બેરોજગારી જે છે દર જે છે એ કઈ સમિતિ જે છે એ રજૂ કરે છે. સમિતિ શબ્દ યાદ રાખવાનું છે. કઈ સમિતિ? તો કે ભગવતી સમિતિ જે છે એ રજૂ કરે છે. ભારતમાં આર્થિક વિકાસને દર જે છે ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યા ઉકેલ માટે 1951માં આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો યાદ છે તમને કે આયોજન પંચ એટલે કે 1950-51નો સમયગાળો, અને એ સમયગાળા દરમિયાન ગરીબી જે છે એને દૂર કરવા માટેના ઉકેલ માટેના કેટલાક પગલાઓ જે છે હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ બેરોજગારીની સમસ્યા જે છે વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ છે. જેમ જેમ સમય વીતતો ગયો છે, જેમ જેમ વિકાસ થયો, આર્થિક વિકાસ, સામાજિક દ્રષ્ટિ, શૈક્ષણિક દ્રષ્ટિએ અને ટેકનોલોજીકલ દ્રષ્ટિકોણથી વિકાસ થયો, તેમ તેમ બેરોજગારી જે છે એનું પ્રમાણ જે છે એ તીવ્ર બની ગઈ છે અથવા તો વધુ બેરોજગારી જે છે એ જોવા મળી છે. યોજનાના અંતે બેરોજગારીના પ્રમાણને નીચે આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના છે અંતે જે છે 53 લાખ બેરોજગાર હતા. ભારતમાં 53 લાખ લોકો જે છે એ આયોજન સમય જે છે 50-51ના સમય દરમિયાન બેરોજગાર હતા. પાંચમી યોજનાના અંતે જે છે 304 લાખ જે છે અને નવમી યોજના જે છે એ સુધી જે છે 348.5 લાખ જે છે એ બેરોજગાર જોવા મળે છે નવમી યોજનાના અંતે. બરાબર, ઉપરોક્ત બેરોજગારીની માહિતી પરથી તારણ કાઢી શકાય છે કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં ગરીબી બેરોજગારી જે છે એ જોવા મળે છે અને તેમાં ઉત્તરોત્તર જે છે એ વધારો તો થતો રહ્યો છે. આ બાબત શું છે? ચિંતાજનક બાબત છે. બેરોજગારી છે વધારવા માટે શ્રમ પુરવઠામાં ઝડપી થતી વૃદ્ધિ જવાબદાર છે. શું? શ્રમનો પુરવઠો. હવે શ્રમનો પુરવઠો જે છે ક્યાંથી વધશે? તો કે વસ્તી જે છે એના પર આપણે નિયંત્રણ થયું નથી. ભારત દેશમાં જે વસ્તી વૃદ્ધિ દર જે છે એ વધશે તો શ્રમનો પુરવઠો જે છે દર વર્ષે નવો ને નવો આવતો જ જશે. તો શ્રમ પુરવઠો જે છે એનો ઝડપી વૃદ્ધિ જે છે એ પણ બેરોજગારી માટે જવાબદાર કારણ છે. રોજગારીની તકો જે છે ધીમી વધારો. સીધી વાત છે. રોજગારીની તકો જે છે સરકાર જે છે ઓછી રોજગારીની તકો આપે તો એ તકો જે છે ધીમો વધારો હોય તો બેરોજગારીનું પ્રમાણ જે છે અર્થતંત્રમાં વધવાનું જ છે. નીચી બચતો અને મૂડીરોકાણનો દર જે છે એ પણ બેરોજગારી માટે જવાબદાર છે. આગળ આપણે ચર્ચા કરવાના છે મૂડીરોકાણ છે વગેરે જે છે એની બાબતો. શિક્ષણ પદ્ધતિ ખામી જેવા અનેક જવાબદાર કારણો જે છે લીધે બેરોજગારી છે એ ભારતમાં ઉદ્ભવતી જોવા મળે છે. તો ચાલો આ કારણો જે છે તપાસીએ વિદ્યાર્થી મિત્રો. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર જે છે એનું પ્રમાણ જે છે ઊંચું જોવા મળે છે. તો એનું કેમ ઊંચું જોવા મળે છે? તો કે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર જે છે ઊંચો હોવાથી દેશની કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થાય છે. સીધી વાત છે. વસ્તી વૃદ્ધિનો દર કોને કહેવાય? વસ્તી વૃદ્ધિનો દર કે એક વર્ષ દરમિયાન જે વસ્તીનો વધારો થાય છે તે. બરાબર,
તો ભારતમાં જે છે એ સરેરાશ એક વર્ષે જે છે એ 1.70 લાખ 1.70 લાખ નહીં 1.70 કરોડ જેટલી જે છે અરાઉન્ડ જોઈએ તો 2 કરોડ જેટલી જે છે સંખ્યા જે છે એ દર વર્ષે નવી આવે છે, નવા જન્મીને આવે છે. તો સીધી વાત છે, વસ્તી વૃદ્ધિ જે છે દર જે છે ઊંચો હોવાના કારણે શું થશે, બેરોજગારી જે છે એનું પ્રમાણ જે છે એમાં વધુ થશે. કેમ કે નવા શ્રમિકો જે છે દર વર્ષે શું થશે, ઉમેરાશે. બરાબર. અને એની સામે શું જોવા મળે છે, રોજગારીની તકો જે છે ધીમા દરે જે છે એ વધારો થતો જોવા મળે છે. વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે અને રોજગારીની તકો કેવી છે, નીચી છે અથવા તો ઓછી છે. તો સીધી વાત છે, બેરોજગારી જે છે ઉદ્ભવવાની જ છે. એક અંદાજ મુજબ ભારતમાં 1.70 કરોડ જે છે વસ્તી જે છે એ દર વર્ષે જે છે આવે છે. આમ ઊંચા દરે વધતી વસ્તી સામે દેશમાં રોજગારી આપવાના સાધનો છે અપૂરતા હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે સ્વાભાવિક જ છે. વિદ્યાર્થી મિત્રો, દેશમાં રોજગાર વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિ દર કરતાં ખૂબ નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા જે સર્જાય છે તે વધતી જ જાય છે. તો અહીંયા આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે વસ્તી વૃદ્ધિનો દર જો ઊંચો હશે તો બેરોજગારીનું પ્રમાણ જે છે એ પણ વધશે જ. બીજું કારણ જે છે રોજગારીની તકો જે છે એમાં ધીમો વધારો. આયોજન પંચ દરમિયાન આર્થિક વિકાસનો દર જે છે એ વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરી તકોનું સર્જન જે છે કરવામાં ભારત સરકાર જે છે નિષ્ફળ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, 1951 પછી જે છે એ ઉત્તરોત્તર જે છે શું થયું છે, વિકાસ થયો છે. કયા ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રો જે છે એમાં વિકાસ થયો છે, પરંતુ રોજગારીની તકો જે છે એ પૂરી પાડવામાં સરકાર જે છે પોતે નિષ્ફળ ગઈ છે. જે દર્શાવે છે કે ભારત જે છે એ ભારતનો આર્થિક વિકાસ એ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો, કોઈ રાષ્ટ્ર જે છે એ લોકોને, પોતાના રાષ્ટ્રના લોકો જે છે એમને રોજગારી નથી પૂરી પાડતો તો એ ખરા અર્થમાં વિકાસ કહેવાશે નહીં. ટૂંકમાં કહીએ તો રોજગારી વગરનો વિકાસ જે છે આપણે કર્યો છે. તો એ બાબત જે છે સ્પષ્ટ થાય છે કે રોજગારીની તકો જે છે ધીમો વધારો જે છે એ પણ બેરોજગારી માટે જવાબદાર કારણ બને છે. અહીંયા ટકાવારી છે અલગ અલગ આંકડાઓ છે દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રહે, તમે એ યાદ રાખશો. બચત અને મૂડી રોકાણના નીચા દરો. સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો, બચતો ઓછી હશે તો શું જોવા મળશે, મૂડીરોકાણ ઓછું થશે. અને મૂડીરોકાણ ઓછું થશે તો ચીજવસ્તુનું ઉત્પાદન ઓછું થશે. અને ચીજવસ્તુનું ઉત્પાદન ઓછું હશે એનો મતલબ છે ઉદ્યોગો અને પેઢીઓ જે છે એ ઓછી હશે તો જ ઉત્પાદન ઓછું થશે. અને ઉત્પાદન ઓછું થાય, ઉદ્યોગોની સંખ્યા ઓછી હોય તો ઓછા લોકોને રોજગારી મળશે. કહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્રમાં જે છે એ બચતો જે છે એ પણ કેવી હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ. અને બચતો ક્યારે હશે, જ્યારે લોકોને રોજગારી મળશે ત્યારે. વિદ્યાર્થી મિત્રો યાદ રહે, જો દેશના લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળશે તો એ લોકો બચત કરશે. અને બચત કરશે તો એ બચત જે છે એ મૂડી રોકાણમાં ફેરવાશે. બરાબર, આપણા પાસે પૈસા હોય તો આપણે કોઈ ઉદ્યોગ કે વ્યવસાય નાખી શકીએ. પૈસા ન હોય તો શું કરી શકીએ, મૂડી રોકાણ કરી શકતા નથી. તો એ બાબત જે છે સ્પષ્ટ થાય છે કે બચત ઊંચી હશે તો મૂડી રોકાણ થશે. મૂડી રોકાણ થશે તો નવા ઉદ્યોગો સ્થપાશે. નવા ઉદ્યોગો સ્થપાશે તો લોકોને વધારે રોજગારી પૂરી પડશે. અને ફરીથી લોકોની વધારે આવક થશે ને ફરીથી બચતો થશે. તો આ સર્કલ જે છે એ પ્રમાણે ચાલશે. પરંતુ બચતો જે છે શરૂઆતમાં વિકાસ તો આપણે કરી નાખ્યો, પરંતુ બચત નથી. એ કેમ નથી, કેમ કે અર્થતંત્રમાં રોજગારીની તકો જે છે ઓછી છે. ટૂંકમાં કહીએ તો બચત અને મૂડીરોકાણની નીચા દરના કારણે શું જોવા મળે છે, બેરોજગારી જોવા મળે છે. તો એ પણ જવાબદાર કારણ છે. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો યાદ રહે, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જે છે એ પણ બેરોજગારી માટે જવાબદાર કારણ છે. કેમ કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જે છે એવી પદ્ધતિ છે કે જેમાં કોણ કામ કરે છે, માનવ શ્રમને બદલે યંત્રો જે છે એને કામે લગાડવામાં આવે છે. અને યંત્રો જે છે એ કામ કરશે તો એક યંત્ર જે છે 10 વ્યક્તિનું કામ જે છે ઉપાડી લેશે તો 9 વ્યક્તિ જે છે ત્યાં શું થઈ જાય છે, બેકાર બને છે. તો આવા ભારત દેશમાં કેટલા એવા ઉદ્યોગો જે છે મૂડી આધારિત યંત્રો અથવા તો મૂડી
પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કૃષિ ક્ષેત્રમાં પણ મૂડી પ્રધાન આવી ગયું, ઔદ્યોગિક ક્ષેત્રમાં મૂડી પ્રધાન આવી ગયું, સેવા ક્ષેત્રમાં મૂડી પ્રધાન કે યંત્રો આવી ગયા. તો હવે માનવો શું કરશે? બરાબર. તો આ એક પ્રશ્ન છે. ઉત્પાદન પદ્ધતિ જે છે અર્થતંત્રમાં મૂડી પ્રદાન ક્યાં અસર કરશે? કે જ્યાં વિકસિત દેશો જે છે ત્યાં, બરાબર, ત્યાં પહેલેથી જ લોકો ઓછા છે, તો ત્યાં માનવ શ્રમ ઓછો છે, તો ત્યાં યંત્રો કામ લાગશે. પરંતુ આપણે ત્યાં શું જોઈએ? વસ્તી જે છે વધુ છે, એનો મતલબ જે છે શ્રમ જે છે એનો પુરવઠો વધારે છે, તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જ હોવી જોઈએ. તો જ લોકો જે છે એમને શું મળશે? રોજગારી પ્રાપ્ત થશે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જે છે એ શ્રમને બેકાર બનાવે છે, અને શ્રમિક જે છે એની જગ્યાએ જે છે સાધન લેતા રોજગારી જે છે લોકોને મળતી નથી, અને રોજગારી ન મળે એનો મતલબ જે છે બેરોજગારીનું પ્રમાણ જે છે એ વધે છે. બરાબર. તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પણ શું છે? બેરોજગારી માટે જવાબદાર કારણ છે. વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો યાદ રહે કે અર્થતંત્રમાં કેવું શિક્ષણ હોવું જોઈએ? વ્યવસાય લક્ષી શિક્ષણ હોવું જોઈએ, જે નથી. બરાબર. અથવા તો ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિના કારણે લોકોને તાલીમ જે છે એ નથી મળતી. બરાબર. અને જે પણ શિક્ષણ છે, આ ખામીયુક્ત શિક્ષણ જે છે, કે જે પણ શિક્ષણ છે એનાથી વ્યક્તિ જે છે એ શું કરી નથી શકતી? પોતે જે છે કોઈ ક્ષેત્રમાં કામ કરી શકે એટલું પણ એ લોકોમાં શું નથી હોતું? તાલાંત જે છે એ હોતું નથી, કાબિલિયત હોતી નથી. એ બાબત જે સ્પષ્ટ થાય છે કે વ્યવસાયિક શિક્ષણ જે છે એનું પ્રમાણ જે છે એ વધારવું જોઈએ, જેથી કરીને શું થઈ શકશે? લોકોને રોજગારી જે છે, પોતે વ્યવસાય જે છે કરશે, અને પોતે શું કરશે? રોજગારી કરી શકશે, જેથી કરીને એ લોકોની આવકો વધશે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ભારત દેશમાં હજુ પણ શિક્ષણ ક્ષેત્રે જે છે એનું પ્રમાણ જે છે, અથવા તો શિક્ષણ જે છે એ કેવું છે? ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. વ્યવસાયલક્ષી શિક્ષણનું પ્રમાણ જે છે ખૂબ જ ઓછું છે. તેનું પ્રમાણ જે છે એ વધારવું જોઈએ, નહીં તો શું થશે? બેરોજગારી જે છે વધતી ને વધતી જ જશે. તો વ્યવસાયલક્ષી શિક્ષણ જે છે એનું નીચું પ્રમાણ જે છે એ પણ એક જવાબદાર કારણ છે. શું છે? બેરોજગારી માટે જવાબદાર કારણ છે. માનવ શક્તિના આયોજનનો અભાવ. માનવ શક્તિના આયોજનનો અભાવ. ભારતમાં આયોજન કાર્ય દરમિયાન માનવ શક્તિનું આયોજન જે છે થયું નથી. 50-51થી જ્યારથી આપણે આઝાદ થયા છે ત્યાંથી આપણે માનવ શક્તિ જે છે એને સંગ્રહ કરતા જ રહ્યા છે. શક્તિનું આયોજન કરવા માટે મથી રહ્યા છે, પણ એ હજુ આપણે કરી જ નથી શક્યા. દેશમાં વર્તમાન સમયે જે પ્રકારની શ્રમની માંગ થાય છે તેના સંદર્ભે યોગ્ય શ્રમનો પુરવઠો જે છે પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવામાં માટે શિક્ષણ વ્યવસ્થા જે છે એ ઊભી થઈ નથી. બરાબર. દેશમાં આર્થિક વિકાસના કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે તે અંગે ચોક્કસ અંદાજો છે કર્યા વગર શિક્ષણનો વ્યાપ જે છે વધારી દેવામાં આવી રહ્યો છે. બેફામ ડિગ્રીઓ જે છે એ આપવામાં આવે છે. તો એ માનવ શક્તિ જે છે એનું આયોજન જે છે એનો અભાવ જે છે જોવા મળે છે, જેના કારણે લોકો જે છે શું કરે છે? પોતાના જે દેશમાં એમને રોજગારી જે છે એ મળતી નથી. એમની લાયકાત પ્રમાણે કે એમની ડિગ્રી પ્રમાણે જે છે રોજગારી મળતી નથી, અને એના માટે એ શું કરે છે? વિદેશમાં શું કરે છે? રોજગારી માટે સ્થળાંતર કરી જાય છે. બરાબર. એક કારણ છે, ઉદાહરણ બતાવવાનું કે આપણા દેશના જે ડૉક્ટરો અને એન્જિનિયરો જે છે એ દેશમાં યોગ્ય કામ ન મળતા વિદેશમાં જાય છે, જેમને આપણે બ્રિટિશ શાસનમાં સોનાનો એકતરફી પ્રવાહ અથવા તો પ્રથા, ડ્રેન ઓફ ગોલ્ડ, સોનાનો એકતરફી પ્રવાહ હતો. એ જ પ્રમાણે વર્તમાન સમયમાં ભારતમાંથી જે બુદ્ધિજીવો જે છે અન્ય સ્થળે જે છે એ રોજગારી કરવા માટે જાય છે, જેને કહેવાય છે બુદ્ધિનો એકતરફી પ્રવાહ, જેને આપણે ડ્રેન ઓફ બ્રેઇન તરીકે ઓળખાવીએ છીએ. તો કહી શકાય કે માનવ શક્તિનું આયોજન જે છે એ ભારત સરકાર કરવામાં નિષ્ફળ ગઈ છે. તો એ પણ એક જવાબદાર કારણ છે. શિક્ષણની તો કાઢી દીધું, શિક્ષણ આટલું ભણવાનું તેટલું ભણવાનું, પણ એ પ્રમાણે જે છે રોજગારી આપી નથી શકતું ભારત દેશ. તો એ લોકો ક્યાં જશે રોજગારી મેળવવા માટે? વિદેશમાં જતા રહેશે. તો આ બાબત જે છે માનવ શક્તિનો આયોજનનો અભાવ જે છે એ જોવા મળે છે, અને એના દ્વારા બેરોજગારી જે છે સ્પષ્ટ છે. જાહેર ક્ષેત્ર બિનકાર્યક્ષમતા. આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્ર જે છે એના વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો.
તો 1951 પછી જે છે ખાનગી ક્ષેત્ર જે છે એને મહત્ત્વ આપવામાં આવ્યું છે. 91, બરાબર. એટલે કે 40 વર્ષ સુધી તો જાહેર ક્ષેત્ર જે છે એને જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું, એને જ વધારે સવલતો આપવામાં આવે, એને જ વધારે ધિરાણો આપવામાં આવે, એને જ લોન આપવામાં આવે, જેના કારણે ભારત દેશમાં ખાનગી ક્ષેત્ર જે છે એનો વિકાસ થયો નથી. જે શું બતાવે છે, રોજગારી જે છે એ આપી શક્યું નથી. કોણ? જાહેર ક્ષેત્ર, બરાબર. અને જાહેર ક્ષેત્ર જે છે એનું પ્રમાણ જે છે એક રીતે ઓછું જોવા મળે છે, બરાબર. તો જાહેર ક્ષેત્ર જે છે એની બિનકાર્યક્ષમતા જે છે એના કારણે શું જોવા મળે છે? બેરોજગારી જે છે એ ઊભી થતી જોવા મળે છે. કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના કરવામાં આવી છે. ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખ્યાલ છે. અને ભારતમાં મોટા ભાગની વસ્તી છે ગામડામાં જ વસે છે, 70-75%. આ વસ્તી છે મોટે ભાગે જે છે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર જ આધાર રાખે છે. તેથી કૃષિ ક્ષેત્ર જે છે વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જે છે એ જરૂરી છે. પરંતુ ભારતમાં આર્થિક વિકાસની નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્ર જે છે ને વધારે મહત્ત્વ આપી દેવામાં આવ્યા છે. પરિણામે કૃષિ ક્ષેત્ર જે છે અને વિકાસ જે છે ઓછો થતાં શું થયું છે? કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. અને તેના કારણે શું થયું છે? તેમાં રોકાયેલા લોકો જે છે કે શ્રમિકો જે છે એને શું નથી પૂરી પડતી? રોજગારી જે છે એ મળી શકતું નથી. તો એ બાબત જે છે એ સ્પષ્ટ થાય છે કે કૃષિ ક્ષેત્ર જે છે એનો વિકાસ જે છે એ થવો જોઈએ, કે ક્યાંક નહેરોની સુવિધા કરવી જોઈએ, સિંચાઈની સગવડો કરવી જોઈએ, કે પછી ટેકનોલોજી જે છે આપવી જોઈએ, પછી ધિરાણો આપવા જોઈએ, સરકાર દ્વારા જે સવલતો આપવી જોઈએ કૃષિ ક્ષેત્રને તે મળતી નથી. અને એ બધી સવલતો જે છે અન્ય ક્ષેત્રને મળે, ઔદ્યોગિક ક્ષેત્ર કે સેવા ક્ષેત્રને મળતું હોય તો આ ક્ષેત્ર જે છે એનું પ્રમાણ જે છે એ વધે છે, બરાબર, ઉત્પાદનની દ્રષ્ટિએ. પણ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન જે છે એ ઘટવા પામ્યું છે. એના કેટલાક આંકડાઓ જે છે આપણે આગળ ચર્ચા કરીશું તો ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે સ્પષ્ટ રહે કે કૃષિ ક્ષેત્રના વિકાસની અહીં ટોટલી અવગણના થયેલી છે. કેટલાક એવા રાજ્યો જે છે કે પંજાબ છે કે હરિયાણા જેવા રાજ્યો જે છે એમને કૃષિ ક્ષેત્ર જે છે એ સવલતો આપવામાં આવે છે. બાકીના રાજ્યો જે છે એમને કશું સુવિધા નથી મળી. તો એ બાબત જે છે એ સ્પષ્ટ છે કે કૃષિ ક્ષેત્રનો વિકાસ જે છે એની અવગણના થઈ છે. તો એ બાબત જે છે સ્પષ્ટ થાય કે બેરોજગારી જે છે એ વધુ જોવા મળશે, બરાબર. કૃષિ ક્ષેત્ર જે છે એ લોકો જે છે એ ધિરાણ સગવડ જે છે કે વગેરે બાબતો જે છે ન પૂરી પાડતા ગ્રામ લોકો જે છે એ બેરોજગાર બને છે. અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા જે છે લોકો જે છે પ્રચંડ બેરોજગારી જે છે એ વધુ જોવા મળે છે. શ્રમની ઓછી ગતિશીલતા, સીધી વાત છે. ભારત દેશ જે છે એક પરંપરા સાંસ્કૃતિક દેશ છે. ભારતમાં ભાષા, કુટુંબ, પરિવાર, સમાજ, ધર્મ, રિવાજ, સંસ્કૃતિ વગેરે જે છે એ ભિન્નતા છે. અને એ ભિન્નતાના કારણે શું કરી શકતા નથી? ગતિશીલતા જે છે એક સ્થળેથી બીજા સ્થળે જે છે ગતિશીલતા ન કરતા હોવાના કારણે શું કરે છે? બેરોજગારીનો શિકાર બને છે. કેટલાક લોકો જે છે એ ગુજરાતી બોલતા હોય એને શું નહીં આવતું, તેલુગુ નહીં આવતું, તેલુગુને મલયાલમ આ તે બધી ભાષાઓ જે છે, તો એક વિસ્તારમાંથી બીજા વિસ્તાર જે છે એમાં નોકરી અર્થે જે છે જઈ શકતા નથી, બરાબર. કેટલાક પરંપરા હોય છે કે મારું ધર્મ છે, મારું વતન જે છે એને છોડીને હું બીજી જગ્યાએ નથી જઈશું, આ તો પરંપરા છે. તો આવા બધા કારણોને લીધે જે છે લોકો જે છે એ સ્થળાંતર જે છે કરતા નથી, ગામડાઓમાં જ રહે છે. અથવા તો સિટી એરિયામાંથી જે કોઈ પણ લોકો જે છે જે સિટી એરિયામાં રાજ રચેલું કે ફેસિલિટી જે હોય છે એને આકર્ષાઈને ગ્રામીણ ક્ષેત્રમાં એને રોજગારી જો લાગતી હોય અથવા તો નોકરી મળતી હોય તો ત્યાં પણ એ જઈ શકતો નથી. કેમ? તો કે સિટી એરિયામાં જે રાજ રચેલું અને સુખ સુવિધા જે છે સંપન્ન મળે છે એ ગામડામાં નથી મળતું, તો ત્યાં એ વ્યક્તિ નહીં જશે. આવા બધા કારણોના લીધે શું જોવા મળે છે? બેરોજગારી જે જોવા મળે છે. ટૂંકમાં ગતિશીલતા જે છે એ શ્રમની ગતિશીલતા ઓછી એ પણ બેરોજગારી માટે જવાબદાર કારણ છે. અપૂરતી માળખાકીય સુવિધા, માળખાકીય સુવિધા જે છે એમાં કઈ બાબત આવે વિદ્યાર્થી મિત્રો? યાદ રહે, શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોડ, રસ્તા વગેરે છે, ઉદ્યોગો વગેરે જે છે, એક ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર વગેરે જે છે એ બધી બાબતો જે છે એ માળખાકીય સુવિધા હશે. માળખાકીય સુવિધા જે છે એ અપૂરતી હોય તો પણ બેરોજગારી જે છે એ જોવા મળશે. હવે દાખલા તરીકે શહેરી વિસ્તારમાં માળખાકીય સુવિધા છે, રોડ રસ્તા ત્યાં સારા હોય છે, વીજળી સારી હોય છે, બધી જ ચીજ વસ્તુ જે છે એ ત્યાં પ્રોવાઈડ હોય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર જે છે એમાં કોઈ ઉદ્યોગ સ્થાપવા માંગતો હોય કોઈ વ્યક્તિ તો ત્યાં પહેલાં જ વાત જોવા મળશે કે ત્યાં
ત્યાં શું નહીં જોવા મળશે? રોડ રસ્તા પૂરા સરકારની હશે અથવા તો રોડ રસ્તાનો અભાવ હશે. તે વીજળી જે છે આની વીજળી જે છે એની વ્યવસ્થા નહીં હશે તો ઉદ્યોગ જે છે એ સ્થાપી નથી શકાતા. ટૂંકમાં ગ્રામ્ય વિસ્તાર જે છે એમાં લોકો જે છે એ રોજગારી જે છે એ મળી શકતી નથી. શહેરી વિસ્તારમાં મળે છે. તો એ બાબત જે છે કે માળખાકીય સુવિધાઓ જે છે એનો અભાવ જે છે એ પણ એક જવાબદાર છે બેરોજગારી માટે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખી ગયા બેરોજગારી માટેના જવાબદાર કારણો. ઉપાયો જે છે આપણે નેક્સ્ટ ટોપિક જે છે એમાં ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આવજો.